સ્વર્ગીય વિજય રૂપાણીના અંતિમ સંસ્કારને લઈ તૈયારીઓ તેજ। પ્રગટેશ્વર મંદિર ખાતે તૈયારીઓ શરૂ કરાઈ। પૂર્વ સીએમ રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લવાશે। પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે વ્યવસ્થા કરાઈ છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો પાર્થિવ દેહ છે તે રાજકોટ ખાતે લાવવાના છે। ત્યારે હાલ આ જે ફોટો છે આ એ જ ફોટો છે કે તેમની શ્રદ્ધાંજલિમાં પણ રાખવામાં આવશે। ખાસ કરીને આ ધ્યાનશંકર મહાદેવનું મંદિર છે કે જ્યાં તેમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાશે ત્યાં અત્યારે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રાજકોટ ખાતે જે છે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે તેમનો રૂટ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। જેમાં વાત કરવામાં આવે તો જે છે ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે। જે પાર્થિવ દેહ ગ્રીનલેન્ડ ચોકડીથી લઈને જે છે એ રાજકોટ શહેરના જે છે રાજમાર્ગો પર લાવવામાં આવશે। સૌપ્રથમ જે પારસ સોસાયટી છે ત્યાં તેમના વતન ખાતે તેમના ઘર ખાતે લાવવામાં આવશે અને ત્યારબાદ જે તેમનો કહી શકાય કે અહીંયા અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। અહીંયા અંતિમ દર્શન સમયે પણ જે છે અનેક વીવીઆઈપીઓ હાજર રહેશે। ખાસ કરીને એમના જે રૂટ છે રૂટની વાત કરવામાં આવે તો જે છે એ પારસ સોસાયટી કે જ્યાં તેમનું ઘર આવેલું છે ત્યાંથી લઈ અને નિર્મળા રોડ, કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર થઈ અને યાજ્ઞિક રોડ પર થઈ અને કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે થઈને જે છે રામનાથ મહાદેવ મંદિર ખાતે જે છે રામનાથ સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। અત્યારે અહીંયા જે છે તૈયારીઓ કરવામાં આવી રહી છે। જે રીતના રાજકોટ ખાતે જે છે આજે અત્યારથી જ તેમના અનેક સમર્થકો છે તેઓ આવી પહોંચ્યા છે અંતિમ દર્શન માટે। તેઓ જે છે એ વિજયભાઈને જે છે તેમના અંતિમ દર્શન માટે કરવા માટે અત્યારે લોકો પહોંચ્યા છે। આ અહીંયા વીવીઆઈપી લોકોને જે છે તે અહીંયા બેસવાની વ્યવસ્થા થાય કરવામાં આવી રહી છે। અનેક જે છે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને પણ ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે। ત્યારે રાજકોટ ખાતે જે છે તેમના પાર્થિવ દેહ છે તેમને લાવવામાં આવશે ને અત્યારે જ આ જે છે આ મંડપની અંતિમ જે તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। જે રીતના રાજકોટ ખાતે જે છે અત્યારે તેમના અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતના રાજકોટ ખાતે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે અને ત્યારબાદ તેમની જે છે એ અત્યારે કહી શકાય કે અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી રહી છે। જેમાંથી કહી શકાય કે જે છે તેમના અનેક અલગ અલગ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે। તેમના જે શ્રદ્ધાંજલિ દેવા માટે અનેક રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। વિભુ, ડીએનએ મેચ થઈ ચૂક્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દેહ કેટલા વાગે રાજકોટ માટે રવાના થશે? પરિવારે કેવા પ્રકારની જાણકારી આપી છે? કમલ, અત્યારે જે રીતે ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ જે ડીએનએ છે મેચ થતાની સાથે જ હવે પ્રોટોકોલ પ્રમાણે તેમની જે ડેડ બોડી છે તે તેમના પરિવારજનોને સોંપવા માટેની એક પ્રક્રિયા છે તે ચાલી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે 4 વાગ્યા સુધીમાં આ ડેડ બોડી છે તે સોંપવામાં આવી શકે છે। અત્યારે તેમના જે નિર્ણય છે તેમના ફેમિલી મેમ્બર કરશે કે અત્યારે કેટલા વાગે આ ડેડ બોડીને છે તે લઈ જશે, પરંતુ આવતીકાલે વિજયભાઈ રૂપાણીનું છે તેની અંતિમ ક્રિયા છે તે રાજકોટમાં કરવામાં આવશે। પરંતુ જે રીતે મેસેજ આવી રહ્યો છે કે બાય રોડ છે તે બાય એર છે તે લઈ જવાના છીએ અને તેને લઈ એરપોર્ટ પર પણ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। તેવી સૂત્રો પાસેથી જાણકારી આપવામાં આવી છે કે તેમનું ફેમિલી જો પણ જવા માંગશે બાય એર તો તેને પણ લઈ જવા માટે એરક્રાફ્ટ છે, હેલિકોપ્ટર છે તે તૈયાર રાખવામાં આવ્યું છે। એટલે કે તમામ તૈયારી છે તે કરવામાં આવી છે। સરકાર દ્વારા પણ તમામ પ્રકારનો સહયોગ છે। આ તમામ જે લોકો અહીં ડીએનએ ટેસ્ટ થશે તેની જે ડેડ બોડી છે પરિવારજનોને સોંપવાની અને ત્યારબાદ તેના ઘર સુધી પહોંચાડવાની જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે। આપ અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે વધુ એક ડેડ બોડી છે તે અત્યારે મેચ થતાની સાથે આપવામાં આવી રહી છે। એટલે કે આખો એક પ્રોટોકોલ ફોલો કરવામાં આવી રહ્યું છે। જ્યારે પૂર્વ સીએમ
કે જે ગુજરાતના સીએમ રહી ચૂક્યા છે વિજયભાઈ રૂપાણી, અને તેને પણ એક પ્રોટોકોલ સાથે સન્માન સાથે જે ડેડ બોડી છે તેમના પરિવારને સોંપવામાં આવશે. અત્યારે જે બિલ્ડિંગ છે ત્યાં આખી પ્રોસેસ ચાલી રહી છે. થોડીવાર પહેલાં જ આરોગ્ય મંત્રી છે તે પણ અહીં વિઝિટ કરીને તેઓ પરત ગાંધીનગર ગયા છે. એટલે કે હવે તેમનો પરિવાર છે તે ફાઇનલ ડિસિઝન લેશે કે કેટલા વાગે છે તે ડેડ બોડીને છે તે લઈ જશે, અને ત્યારબાદ બાય એર જવું છે બાય રોડ જવું છે તેમનો ફેમિલી ડિસાઇડ કરશે. પરંતુ તમામ પ્રકારની તૈયારીઓ છે સરકાર દ્વારા, વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આભાર વિભુ જાણકારી આપવા માટે. લોકો માટે આખું જીવન જીવાતા. હું તો એમને નાનપણથી ઓળખતો હતો. મારા ભેગા સાબરમતી જેલમાં હતા, કટોકટીમાં. મારા ભેગા કોર્પોરેશનમાં મેયર તરીકે હતા અને કોર્પોરેટ તરીકે હતા. એ સમાજ કલ્યાણના ચેરમેન હતા, તેથી હું કોર્પોરેટર હતો. એ જેથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા તેથી હું કોર્પોરેટર. એ જે દિવસે મેયર હતા અને હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો તે દિવસે બહુ ઝાઝો સમય સુધી હું ને વિજયભાઈ સાથે કોર્પોરેશનમાં રહ્યા હતા. કુટુંબના સંબંધ છે. વિજયભાઈ રૂપાણી જેવો આત્મા માણસ ગુજરાતમાં બનવો, રાજકોટને મળવો એ શક્ય નથી. ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે પ્રેસ મીડિયાઓને જનતાઓ એને ઉપનામ આપ્યું છે મક્કમ સરકાર, મક્કમ નિર્ણય કરતી સરકાર, મજબૂત સરકાર. પણ વિજયભાઈના શાસન ધોરા સંભાળતી વખતે પ્રથમવાર એવું બન્યું કે સંવેદનશીલ સરકાર. કબીરે એક સુંદર વાક્ય કહ્યું છે કે જબ આયા તું જંગવે જબ હશે તું રોય, કરણી એસી કર ચલે જબ તું હશે જબ રોય. માણસ પોતાની કારકિર્દીમાં જે કંઈ કરીને ગયા છે એ મારો જ્યારે જન્મે છે ત્યારે લોકો હસતા હોય છે કે મારે ત્યાં દીકરો આવ્યો, મારે ત્યાં દીકરી આવ્યો. માણસ જાય છે ત્યારે આવકની વચ્ચેના જે ગાળાની અંદર જે કામ કરીને જાય છે તે સતત લોકોની ચિરંજીવી યાદમાં હોય છે. એમને જે કાર્યો કર્યા છે રાજકોટ માટે, સૌરાષ્ટ્ર માટે, ગુજરાત માટે એ અવિસ્મરણીય રહેશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી થયા ત્યાં સુધીની એમની જે ઝળહળતી કારકિર્દી, વિદ્યાર્થીઓની સેવા કરી, રાજકોટ નાગરિકને, ગુજરાતના છેવાડાના લોકો સુધી જે જ્યાં એનાથી શક્ય પોતાય ત્યાં સુધી પહોંચી અને ઘણી બધી સેવા કરી. ઉપરાંત પાર્ટી માટે પણ સંગઠનમાં રહી અને ખૂબ જ સારું કામ કર્યું. સંગઠનના માહેર હતા અને મને કદાચ યાદ છે કે પહેલી વખત વિજયભાઈ ધારાસભ્ય થયા, એ જ ટર્મમાં વિજયભાઈ મિનિસ્ટર થયા, એ જ ટર્મમાં વિજયભાઈ પ્રદેશના પ્રમુખ બન્યા અને મુખ્યમંત્રી પણ બન્યા. એવા ઘણા એવા કિસ્સા અમે સાથે કામ કરવામાં ચડતી પડતી જોયા છે. બાપુ એક એવો કિસ્સો કે જે તમે નહીં ભૂલી શકો. મારા બાયપાસ વખતે એક સતત સાથે રહીને મને અમદાવાદ લઈ ગયા, અહીંયા બાયપાસ કરાયું અને છેલ્લે સુધી ચિંતિત હતા કે હરીશચંદ્રભાઈ તમારું આટલું શરીર છે એટલે બાયપાસ તો મુશ્કેલી છે, છતાં પણ આપણે અમદાવાદ આપણા જૈન સાહેબ પાસે કરાવીએ. અને ત્યારે સીએમ હતા, એમને તરત ફોન કરી અને બધી વ્યવસ્થા કરાવી. ખાસ કરીને કહીએ તો વિજયભાઈ રૂપાણી જ્યારે એમની ઉંમર 21 વર્ષની પણ ન હતી ત્યારે ઇમરજન્સી વખતે અમારી સાથે સાબરમતી જેલમાં અંદાજે 11.5 મહિના સુધી વિજયભાઈ રૂપાણી એ ત્યાં રહ્યા હતા. જેલની અંદર રહેવું એટલે ગમે એ માણસ પોતાનો હિંમત ઉગડી જાય અને નાસીપાસ થાય, પણ વિજયભાઈ રૂપાણી હિંમતથી અને સાથી કાર્યકર્તાને હિંમત આપી અને મતદાનગીથી એ સાથે રહ્યા હતા. સંપૂર્ણપણે એક ડેમોક્રેટિક, એક લોકતાંત્રિક વ્યક્તિત્વ હતા. એ સામાન્ય પ્રજાજન પણ એમને એનો કાફલો જાતો હોય, કાર્યક્રમમાં ગયા હોય. અમને ખબર છે કે સાવ છેવાડાનું વ્યક્તિત્વ એ પણ એમને અવાજ નાખે કે વિજયભાઈ, અને વિજયભાઈ ઉભા રહી ગયા હોય. આ એમની એક લોકસેવા માટેની તત્પરતા હતી. સામાન્ય છેવાડાનો માનવી દરિદ્રના
અમે વાત કરીએ છીએ કે ભાઈ દરિદ્રતા અને અંત્યોદયની વાત તો વિજયભાઈએ જીવનમાં ઉતારી દીધી. સમાચાર વડોદરાથી. કલ્પનાબેન પ્રજાપતિનો મૃતદેહ વતન પહોંચ્યો. અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત થયું હતું. માંજલપુર નિવાસ સ્થાને મૃતદેહ લવાયો.